दोस्तों आ छोकरी आ औरत ने दान में चावल आपी रही होय छे त्यारे आ औरत कहे छे कि मैडम 2 मिनिट उभा रहो, हूँ नीचे थी मारी थैली लईने आવું છું, તમે મને એમાં આપી દેજો અને હા ત્યાં સુધી તમે આ મારી પોટલીનું પણ ધ્યાન રાખજો। બોલીને આ औरत થેલી લેવા માટે નીચે જતી રહેશે અને એટલામાં આ છોકરીનો પતિ પણ ઘરે આવી જાય છે। તો છોકરી કહે છે કે તમે આવી ગયા? તો આ ભાઈ કહે છે કે હા હું તો આવી ગયો, પણ તું અહીં કેમ ઊભી છે? તો છોકરી કહે છે કે એક औरत દાલ ચાવલ માંગવા આવી હતી, બસ હું એની વાટ જોઈને ઊભી છું। તો આ ભાઈ કહે છે કે પણ નીચે તો કોઈ નથી દેખાઈ રહ્યું। તો આ છોકરી કહે છે કે પણ હવડે તો એ ગઈ હતી થોડીક વાર પહેલા, તો એનો પતિ બોલે છે કે યાર છોડ એને આવું હશે તો આવશે। પછી આ ભાઈ અંદર આવીને બેસી જાય છે, તો એની પત્ની પણ એની પાસે આવીને બેસે છે અને પતિને પૂછે છે કે પૈસાની કઈ વ્યવસ્થા થઈ? તો આ ભાઈ બોલે છે કે ના યાર કોઈ પૈસા આપવા માટે તૈયાર નથી, એ કહેવતમાં કીધું છે ને કે જ્યારે આપણો ખરાબ ટાઈમ આવે ત્યારે આપણો સાથ કોઈ નથી આપતું। તો પત્ની કહે છે કે તમે ટેન્શન ના લેશો, મને ભગવાન ઉપર પૂરો ભરોસો છે કે આપણી મદદ જરૂર કરશે। ત્યારે એનો પતિ ગુસ્સે થઈને બોલે છે કે નેહા આટલા બધા પૈસા કઈથી આવશે? જો 2 દિવસમાં પૈસાની વ્યવસ્થા નહીં થઈ તો પછી મારી કંપની બંધ થઈ જશે। અને એટલામાં આ ભાઈની નજર આ પોટલી ઉપર પડે છે। તો ભાઈ પત્નીને પૂછે છે કે આ પોટલી કોની છે? પત્ની બતાવે છે કે હવે જે માંગવા વાળી औरत આવી હતી એની એ પોટલી છે। તો એનો પતિ બોલે છે કે પણ હજુ સુધી તો એ પાછી નથી આવી। તો પત્ની કહે છે કે હું પણ એ જ વિચારી રહી છું કે હજુ સુધી પાછી કેમ ના આવી? તો પતિ કહે છે કે કઈ જાણી જોઈને તો એ મૂકીને નથી ગઈને આપણાને ફસાવવા માટે। તો પત્ની કહે છે કે ના એ દેખાવામાં તો સારા ઘરની લાગી રહી હતી। તો આ ભાઈ બોલે છે કે રેખા કોઈના ચહેરા ઉપર લખેલું નથી હોતું કે એ ચોર છે। અરે એક તો આટલી બધી મુસીબતો ચાલી રહી છે અને કોઈ બીજી મુસીબત ના આવી જાય। હું હવે વોચમેનને પૂછીને આવું છું કે આખીરમાં એ औरत કઈ ગઈ? બસ આ ભાઈ જલ્દીથી વોચમેનને પૂછવા માટે જતો રહેશે। ત્યારે આ औरत આ પોટલી પાસે આવે છે અને પોટલી ખોલીને જોવે છે ત્યારે તો એની અંદર ઘણા બધા પૈસા હોય છે અને એટલામાં આ ભાઈ પાછો આવી જાય છે। તો છોકરી પૂછે છે કે औरत વિશે કઈ ખબર પડી? પણ આવે તો અગર આ ભાઈ કઈક એવી વાત બતાવી પણ તમે જાણતા પહેલા એ અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો। પછી આ औरत એના પતિને આ પૈસા બતાવે છે। તો એનો પતિ કહે છે કે અરે વોચમેને પણ એ औरतને નથી જોઈ અને સીસીટીવીમાં પણ એ औरत નથી આવી। તો છોકરી કહે છે કે મને લાગે છે કે ભગવાન જરૂર એ औरतના રૂપમાં આપણી મદદ કરીને ગયા છે। તો દોસ્તો ભરોસો રાખો તો ભગવાન કોઈ પણ રૂપમાં આપણી મદદ કરે છે।